લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થરાદ તાલુકાના અરંડવા અને કોચલા ગ્રુપ બોડી દ્વારા ગામમાં વિકાસના કામો ન થતો હોવાને લઈ ગ્રામજનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી. વાવથરા જિલ્લાના થરાદ તાલુકાના અરંડવા કોચલા ગ્રુપ ગ્રામ પંચાયત સામે ગ્રામજનોએ ગંભીર આક્ષેપો સાથે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. ગ્રામજનોનો આરોપ છે કે બંને ગામોમાં વિકાસ કાર્યો યોગ્ય રીતે હાથ ધરાયા નથી અને સરકારની ગ્રાન્ટનો પારદર્શક ઉપયોગ થતો નથી. હાલમાં ચાલી રહેલા આરસીસી રોડના કામમાં જૂના રોડ ઉપર જ નવો રોડ બનાવાઈ રહ્યો હોવાને અને ગુણવત્તાવિહીન સામગ્રી વપરાતી હોવાનો આક્ષેપ લગાવ્યો છે, જેને કારણે વાહન વાહનો રોડ પર પસાર થતાં રોડ તૂટી જવાની ભીતિ વ્યક્ત થઈ છે. ગામના મધ્યમાં આવેલા તળાવની સફાઈ કરવા બદલે તેમાં પુરાણ કરાયું હોવાનું પણ રજૂઆતમાં જણાવ્યું છે, જેને કારણે વરસાદી પાણીનો નિકાલ અવરોધાય છે અને ચોમાસામાં પાણી ભરાવાની શક્યતા વધી છે. ગ્રામજનો દ્વારા કામોની તકનીકી તપાસ અને ખર્ચની ઓડિટ કરવાની માંગ સાથે જવાબદાર સામે કાર્યવાહી કરવાની વિનંતી કરવામાં આવી છે. અહેવાલ ભલાભાઈ રાજપૂત, વાવથરાદ. પટેલ નાગજીભાઈ મલાજી, ગામ કોટલા રહેવાસી. અમારા ઘરથી સભ્ય છે. આજ દિવસ સુધી તલાટીએ કોઈ દિવસ સાધારણ સભા ભરી નથી, અમને કોઈને બોલાયા નથી અને ભ્રષ્ટાચારનું બધું કામ કરે છે. અને કોઈ બી મિટિંગ હોય તો આજ સુધી અમને સમાચાર કે ફોનથી કે કોઈ રીતે કે અમને બોલાય આપ જ નથી. શું કાકા વિકાસના કાર્યો થયા છે? વિકાસના કાર્યો કર્યા છે પણ એની મનફાવો કરે છે, કોઈ બધું ભ્રષ્ટાચારમાં જ કરે છે. એવું છે? કઈ કઈ જગ્યાએ કામ ચાલે છે હાલમાં હાલમાં? આ રોડ ઉપર રોડ કર્યું પાછું. તલાટીનું નામ તો સરપંચ કોણ છે? સરપંચ છે મહિલા. વહીવટદાર કોણ કરે છે? એમના પતિ. શું નામ છે એમના પતિના? મગાભાઈ ભારમાજી. મારું નામ ચૌધરી મોતીભાઈ દાનાભાઈ છે. હું કોટલા ગામનો રહેવાસી છું. સરકાર શ્રીના જે બી કામો હોય વિકાસના કામો તો આવે છે, પણ અમારા ગામમાં એકદમ એની વિપરીત દિશામાં છે. અમારા ગામમાં સરપંચ શ્રી ગોમતીબેન છે, ઠાકોર ગોમતીબેન, પણ વહીવટ એમના પતિ કરે છે અને તલાટી અને સરપંચ મિલીભગત થઈ અને ખોટા ઠરાવો પણ કરેલા છે. વિકાસના કામોમાં તમે જોઈ શકો છો કે આ પાછળ તળાવ છે. તળાવ ખોદવાની સરકાર કામગીરી આપે છે, પણ આ તલાટી મિલીભગત કરી અને બુરવાનું કામ કરે છે સફાઈની યાર્ડમાં. અમારા ગામમાં હરેક ગામમાં સરકાર તળાવ ભરવાની યોજના લઈએ છે. અમારા ગામમાં માટીથી તળાવ ભરાય છે અને તમે આ બાજુ શાળા જોઈ શકો છો. શાળાની એક્ઝેક્ટ સામેની સાઈડ વેસ્ટ કમ્પોઝ કચરો પડ્યો છે. એ કચરાનો કોઈ દિવસ નિકાલ કરતા નથી. જે વિકાસ કરવાનું છે એ નથી કરતા અને નથી કરવાનું એ વારંવાર કરે છે અને ખોટા ઠરાવો પણ અગાઉ પણ કરેલા છે. ને આ બાજુ આ સફાઈની કામગીરી તમે જોઈ શકો છો. એ સફાઈની કામગીરી ઝીરો છે એમની, ને ખોટા બિલ ઉધારી અને મિલીભગત કરી મોટું ભ્રષ્ટાચાર કરેલું છે.